અમેરિકાથી દોનો દંપતી આવેલા અને આ ભાઈ એમ કે મારી એની ટેક્સીને ભાડે કરી અને ભુજના એરપોર્ટમાં એમ કહેવાય કે પતિ પત્ની બે એ ટેક્સી લઈને નીકળે છે અને કચ્છના ગામડા એ ખૂંદતી ખૂંદતી ગાડી કચ્છના રોડ ઉપર જાતી હતી ને આગળ એક ગામ આવતું હતું એટલે બેન એના પતિને એમ કહેતા હતા, સાંભળો છો, સાંભળજો, ભલે તમે કેનેડામાં રહેતા હોવ, અમેરિકામાં રહેતા હોવ, બાપુ કાલે જ અમે પનામાંથી જે મિત્રો બધા પધાર્યા 5-6 યુવાનો બેઠા હતા ની વાત કરતા હતા કે માયાભાઈ 10-10, 15-15 વર્ષથી અમે અહીંયા છીએ, અમારા વડીલો તો 30-30 વર્ષથી છે, પણ જ્યારે ભારત જવાનું નક્કી થયું હોય પછી આગલે દિવસ એ કે બાપુ અમને ઊંઘ નથી આવતી, ક્યારે ભારત જઈએ. હવે સાંભળજો કે અહીંયા એ ધરતીનો પ્રભાવ હોય ખબર નહીં, પણ જેવી ભારત ભૂમિમાં જ્યારે આવી જાય, બાપુ નામ ન લીધું એ દીકરીએ, સાંભળો છો? હા, રસ્તામાં મારા બાપુજીનું ગામ આવે. અમેરિકા ગયા પછી આજ પહેલી વાર આવ્યા છે ભારતમાં, હું મારા બાપુજીને મળી નથી, તો રસ્તામાં જ ગામ આવે તો હાલો ને 5 મિનિટ ઉભા રહેશું, મારા બાપુજીને મળી લઉં. બાપુ એક ભારતની દીકરી બોલે, ઓલો માણસ એમ કહે છે કે મળી લઉં. બાપુ એક ભારતની દીકરી બોલે, ઓલો માણસ એમ કહે છે કે ના, આ વળતી હાંજની ફ્લાઇટમાં પાછું વયું જવાનું છે, આપણી પાસે ટાઈમ નથી. દીકરી કગળે છે, ખાલી પાણી પી લેશું, ખાલી હું મોઢું જોઈ લઉં, અને રોડને કાંઠે તો ગામ છે. ડ્રાઈવર કહે કે બહુ ઈ દીકરી કગળી, મને ખબર પડી કે આ દીકરી કચ્છની છે. ઈ નાતે મેં ઓલા વડીલને સમજાવ્યા કે ભાઈ આ મારા બેન કચ્છના, તો હું કચ્છનો, ઈ નાતે મારા બેન થાય. ક્યારના ઈ કગળે છે, રસ્તામાં ગામ છે, હું થોડી ગાડી રસ્તે વધારે ચલાવી લઈ, તમારે ઉતરીને ન જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પાય, તમે ગાડીમાં બેસજો. મારા બેનને 5 મિનિટ જવા ગયો ને, અંતે ભાઈ માને છે. અને વેલજીભાઈ ગજરનો ડ્રાઈવર બાપુ વાત કરે કે ગામ આવ્યું, મેં ગાડી ઊભી રાખી અને દીકરી જ્યાં બાપુ એ ગાડીમાં લઈ હેઠે ઉતરીને કચ્છની ધરતીમાં જ્યાં પગ મૂક્યો ને કચ્છની ધરતીની ધૂળ જ્યાં અડી, અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ દીકરી અને પોતાનું બાળપણ યાદ મળ્યું આવવા કે આ જ હેરીમાં, આ બજારમાં હું ધૂળ ધોયું ફરાક પહેરીને દોડતી, મારી બેનપણીઓ હારે ગામને ઝાપે ચાણ ભેગું કરવા આવતી, અને દોટ દેતી દેતી બાપુજી પોતાના બાપની ખડકે જે આવે ત્યાં ખડકે તાળું હતું, હરણી વ્યાકુળ થઈ જાય. એ પાડોશી પૂછવા પડી, ડેડી ભૂલી ગઈ, પપ્પા ભૂલી ગઈ, મારા બાપુજી ક્યાં ગયા, મારા બાપની ખડકે તાળું કેમ છે? બેટા અમેરિકાથી આવી છો? હા, મારા બાપા મળવું છે. અરે બેટા તું ગયા પછી આયા તો આ કચ્છની ધરતી તને ખબર છે, હાથ વર્ષથી દુકાળ હાલે છે, અને અહીંયા એ બાજુમાં રાહત કામ હાલે, ત્યાં તારા બાપા ચોકડી ખોદવા ગયા છે, રાહત કામમાં ગયા છે. કેટલે છે કે આ ગામના જાપામાં બેટા તળાવ ખોદાય ને ત્યાં છે. ગડગડતી દોડ દીધી દીકરીએ, અને જે જગ્યાએ રાહત કામ હાલતું હતું ત્યાં દીકરીને પોગવું, બાપને છે એ માટીનું તગારું નાખવા માટે એ ધૂળના પાળા ઉપર આવવું, અને આમ જ્યાં પાળા ઉપર લઈ તગારાનો ઘા કરવો, ને હામેલી દીકરીને આવતી જોઈ બાપુ પાઘડીના લીરા બહાર નીકળી ગયેલા હતા. બાપને ઈબડ્યો હરખો કરવા, મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો, મારી દીકરી આવી. આવીને દીકરીને ભેટી ગયો બાપ. થોડીક વાર ઉભી છે દીકરી, પછી કહે છે બાપુજી અહીં નીકળ્યા ને ખાલી મળવું છું તમને. એને ઉતાવળ છે, ગાડીમાં રે ઈ આવ્યો છે? હા, એને ઉતાવળ છે બાપુ, એટલે હું પાછી ફરું છું. આવજો બેટા, મારી ચિંતા ન કરતી હો બેટા. વાત તો બહુ મોટી, મેં ટૂંકી કરી નાખું છું વાત. દીકરી બાપના આશીર્વાદ લઈને બાપુ જ્યાં પાછી ફરી, ધક ડગલાઈ દીકરી પાછી હાલી, અને બાપે હાથ કર્યો, શોભિતભાઈ બેટા ઉભી રહે તો મારી દીકરી. દીકરી ઉભી રહી, ધીરે ધીરે બાપ પાસે આવ્યો, અને બાપુ ચોકડીયું ખોદવાનો પગાર થયેલો ને એમાં 5 રૂપિયા વધેલા, એ પાઘડી ગયા.
દીકરીના હાથમાં આપ્યા, લે બેટા 5 રૂપિયા લેતી જા. ત્યારે દીકરી બોલી, બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે, કારણ કે ક્યાં અમેરિકાનો ડોલર અને ક્યાં રૂપિયો 5. બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે. અને તેથી મારા ભારત વર્ષનો બાપ એટલું બોલ્યો છો, બેટા એ લાટ છે ને એ તારા છે, આ 5 તારા બાપના છે, એ લેતી જા. અને એટલે દાદ યાદ આવે, આંબલ પીપળ ડાળ બોલાવે. દીકરીને વળાવીને બાપ ઉભો છે કે એકવાર જો દીકરી મારી સામું જોઈ લે, છેલ્લી વાર દીકરીનું મોઢું જોઈ લઉં. અને દીકરીને બાપુ એમ છે કે હવે જો મારા બાપ સામું જોઈ તો મારા બાપને સાનો કોણ રાખશે. દીકરી સામું જોતી નથી, ગાડું હાલ્યું જાય છે. પછી બાપ એમ કે મારી સામું ન જોતો કાંઈ નહીં, પણ જે ગામના જાપે આંબલી ને પીપળી રમીને જે ઝાડ ઉભા છે એ ડાળું તો જો, એ બેટા ઝૂકી ગઈ. અને બાપુ ગામડામાં હકીકત હો, દીકરી હારે જાતી હોય ત્યારે પવન થંભી જાય, ડાળું ઝૂકી જાય. અરે છોડો, છેલ્લે દીકરીનો બાપ મળવા જાય ને એ ચિત્ર કોઈ ન જોઈ શકે. એ તો જેને જેનું વળાવ્યું હોય એને ખબર હોય. કુટુંબના તમામ પરિવારના સભ્યો મળી લે, છેલ્લે દીકરીનો બાપ જેથી મળવા જાય તેથી ધરતીને પૂછી ડગલા ભરતો હોય, જાવ ન જાવ શું કરું. અને ગાડામાં લે હળી કાઢી દીકરી જેથી બાપની ડોકે જેથી આકડિયા ભીડી જાય ત્યારે આજુબાજુની બાયુ બાપુ એનો હાથ મુકાવતી, બેટા મૂકી દે બેટા, હવે બસ હવે નો રોવાય. તેથી બાપ માથે હાથ મૂકીને એટલું કે બેટા હવે રો તો તારા બાપના હમ છે, માથું દુખે બેટા તારું, બેહી જા ગાડામાં, બેહી જાવ મારો બાપ. અને જ્યારે એમ કહેવાય કે પછી એની બેનપણીઓ ને એની આજુબાજુની બાયુ દીકરીનો હાથ મુકાવે, પડી બાપના ગાલે બાપુ આમ જ્યાં લીટા પડતા જાય ને ગાડું હાલતું થાય ત્યારે બાપ ધરતીમાં હેઠો બેહી જાય. આ ચિત્ર જોવા મળશે કે કેમ? જ્યારે બાપુ આ સિટીમાં, મોટા સિટીમાં ઘણી જગ્યાએ દીકરી વળાવતા એટલે બાપ તો સહજ રડે ને. એટલે બાપ રડતો હોય ને ત્યાં દીકરી ઓલી કાંસ ઉતારીને એમ કે પપ્પા રડોમાં ને, તમે રડશો તો મને રડાઈ જશે, તો મારો મેકઅપ બધો વયો જશે. અરે તારા મેકઅપ ને દિહવાળી હે. ઈ આંબલ પીપળ ડાળ બોલાવે, બેટા એક વાર હમું જો, પણ ધુબકા દેતી હેજજે ધરામાં, ધુબકા દેતી એજી ધુબકા દેતી એજજે ધરામાં, એ આજવારો અણહરો કાળજા કેરો કાટકો મારો, ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કાટકો. દીકરી પાત્ર જુદું છે.